યુનિવર્સિટી ખોખો ભાઈઓની સ્પર્ધામાં ડીસા કોલેજે જીત્યો બ્રોન્ઝ મેડલ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ખોખો ભાઈઓની સ્પર્ધા તારીખ 25/9/2025ના રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડરના યજમાન પદે યોજાઈ, જેમાં યુનિવર્સિટી સંલગ્ન મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓની અનેક કોલેજોએ ભાગ લીધો હતો. ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં ખેલાડીઓને પદ્ધતિસરની ટ્રેનિંગ અને સખત મહેનત કરવામાં આવે છે. તેના ફળ સ્વરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનિવર્સિટીમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ તથા યુનિવર્સિટી ટેકવેન્ડો સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ, બેડમિન્ટન બહેનોની સ્પર્ધામાં સિલ્વર મેડલ અને ક્રોસ કન્ટ્રી બહેનોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ, કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ અને યોગાસન ભાઈઓની સ્પર્ધામાં સિલ્વર અને બહેનોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ડીસા કોલેજના ખોખો રમતના ખેલાડીઓ થેબા ફરહાન, પડિયાર ગૌતમ, માળી હાર્દિક, કછવા નકુલ, લુહાર અનિલ, સાંખલા વિજય, ગેલોત કિરણ, પડિયાર કૌશિક, ચૌહાણ ધવલ, વાઘેલા ધર્મેન્દ્ર, પરમાર રોહિત, પરમાર દશરથના તમામ ખેલાડીઓએ સખત મહેનત અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી સમગ્ર યુનિવર્સિટીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને કોલેજને ગૌરવ અપાવ્યું છે. બ્રોન્ઝ મેડલિસ્ટ તમામ ખેલાડીઓ તથા તેમના કોચ પ્રોફેસર આર.ડી. ચૌધરીને કોલેજના ટ્રસ્ટીઓએ, કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીજી પટેલે તથા સમગ્ર સંસ્થા પરિવારે યુનિવર્સિટીમાં કોલેજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.